એટલે રામને વનવાસ મળ્યો એ પેલા રામ કઈ કઈને કેટલા વાલા હતા એની વાત મારે તમને કરવી છે. રામ નાના હતા, ગિરિધર રમવા જાય અને મહારાજા દશરથ જ્યારે જમવા બેહે ત્યારે એને જરૂર પડે રામની, એટલે પૂછે ક્યાં છે રાઘવ? તો કે દડે રમવા ગયા છે, બોલાવો એને. એટલે માણસ બોલાવા જાય, રાઘવ ઘરે પધારો, તમને પિતાજી રાહ જુએ છે, જમવાનું મોડું થાય. તો કે નહીં, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. બીજો મારા રાઘવ ઘરે પધારો, મહારાજ તમારી રાહ જુએ છે. તો કે નહીં, મારી ઉપર દા ચડ્યો છે. કોઈ નાથી ન આવ્યો. પછી કઈ કઈને એટલા રામ વાલા હતા એટલે કઈ જાય છે, રાઘવ ઘરે પધારો બાપ, સમ્રાટ તમારી રાહ જુએ છે. નહીં માં, મારી ઉપર દા ચડ્યો છે, હું નહીં આવું. નહીં? તો કે ના, રાઘવ તું નહીં આવી ત્યાં સુધી હું ઘેરે નહીં જાઉં, હું અહીં બેસી જાય છે. અને ગેડીદડાનો ઘા કરી હળી કાઢીને એટલું કીધું, માં બોલાવો તો મને ઘણા આવ્યા, પણ કોઈ એમ ન કીધું તું નહીં આવી ત્યાં સુધી હું ઘેરે નહીં જાઉં. તું મારી માં કઈ ખોળામાં બેસી ગયા, માને લાડ લડાવવા મળ્યા. અને કઈ રામને કહે છે, બેટા હાલો ઘરે. તો કે ના માં, એક મારે વાત પૂછવી છે તમને. બરાબર મોકો, બીજી કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. રાવણ કેની ઉપર ઊભી છે? આ રામકિંકરના વિચારો છે સાહેબ, બિરલાના ગુરુ. આખા ભારતમાં એનું બહુ મોટું નામ રામકિંકરજીનું. યશવંતભાઈ બરાબર? બહુ કે માં હું તને વાલો છું. અરે રામ, તું તો મારું આંખનું રતન છો બાપ, તું મારો પ્રાણ છો. એમ એમાં ખરેખર હું તમને વાલો છું? તો હા ખરેખર. અરે તું કેતો હું પ્રાણ કાઢી નાખું? કે પ્રાણ નહીં, પ્રાણ કાઢવા હેલા છે, હું કામ સોંપવું બહુ અઘરું છે. કે શું? મારા પિતાજી પાસે તમારા 2 વચનો લેણા છે. તો હા, એ માગી લ્યો ને, નહીતર મારી લીલા પૂરી નહીં થાય. તું જ મને મદદ કરી હકીશ માં. કે ક્યાં વચન? કે તમારા જે 2 લેણા છે, શું માગું? પેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં મારો વનવાસ માગી લે માં. સાહેબ કઈ તે રોઈ નથી, આહુડાને પી ગઈ છે. આહુડા પાડવા હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. અને એટલું બોલી છે, મારો બાપ મારો રાઘવ રોટલો ખાવા આવતો હોય તો ઈ કરવાય તૈયાર છું. સૂર્યચંદ્રના તેજ રહેશે તારું નામ લેવા કોઈ તૈયાર નહીં થાય. અને સમય આવ્યો, વચન માગ્યાની વાત મારે પિંગલસિંહ બાપુના બે કાવ્યોની કડીઓ રજૂ કરી છે. હા, કે વચન માંગવા માટે કીધું. ટૂંકમાં એ બહુ લાંબી વાત નથી કરતો, પણ કોપ ભુવન માંગ્યા. કોપ ભુવન એટલે કોઈ નવીન ચણવામાં ન આવે. જે માણસ રિહાય જે ઓરડા મોયું જાય ની કોપ ભુવન, કે બીજા નવા હોય ની નામે. અને કોપ ભુવનમાં આને બેહાડજો, ઘડી બેહાડજો. મને એમ કે નહીં વાંધો, પણ એ તો મને થોડાક એને આ ગુરુ પડે, થોડો બેસી જાવ બેટા. અને જાય વીર વિખેર વાળ છે, નાગન જેમ બેઠી હોય એમ ક્રોધમાં બેઠી છે. કીધું આમ દિશા તમારી? રામને રાજ્ય તિલકની તૈયારી છે? બોલતી નથી કાંઈ. જે દશરથને લડાઈમાં વિજય અપાવ્યો છે એ મોટે ભાગે કઈકઈની શૂરવીરતા પર વિજય મળ્યો છે સાહેબ. અને એ આજે અમે જવાબ નથી દેતી, એમને બેઠી છે. અને બહુ કીધું તમે માગી લ્યો. તઈ કીધું માગું તો બહુ કીધું, પણ કાંઈ દીધું જ ક્યારે? કે ભાઈ મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો હું. તો 2 વચન, પેલું વચન ભરતને ગાદી, બીજું વચન ભરતને ગાદી અને બીજું વચન રામને વનવાસ. અને સાહેબ ધરતી ઉપર ઢળી પડ્યા ભરત ભાઈ. દશરથ થોડું ઉંમરને કારણે ભૂલાઈ જાય, દશરથ ઢળી પડ્યા. તમને એમ લાગે આવું બન્યું છે? ભાટિયા પાસે કલ્યાણપુર પાસે આયરનું એક ગામ છે, ત્યાં દશરથ રામ વનવાસનું નાટક હતું. અને દશરથ જે થવાના હતા એને ડાયરેક્ટરે એમ કીધું કે તમે એવું પાત્ર ભજવ્યો, કાલ કઈ વચન માગે ધરતી ઉપર એવી રીતે ઢળી જાય તો લોકોને એમ થઈ જાય કે દશરથના પ્રાણ નીકળી ગયા. કે ભલે હું પ્રયત્ન કરીશ. અને એ માણસે ટ્રેનિંગ કરી અને કઈ વચન માગ્યા અને ધરતી ઉપર ઢળી પડ્યા. રીતસર એના ખોલિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા સાહેબ. એનો પરિવાર પણ હાથ છે. જે તે વખતે દશરથ ઢળી પડ્યા અને પછી જે કાકૃદી કરે છે એમાં ભલભલી આર્ય નારી એમાં હારી જાય છે, જીતે નહીં કોઈ દિવસ. પેલું દશરથે શું કીધું કે અયોધ્યાએ બીજું તારું
મહેલમાંથી અયોધ્યા ઉતરે કઈ કઈ એ જીયા બેથી ઉતારી દઉં પણ હોતકા બગાડે કઈ કઈ મારું રે વનનો દે મારા એ રામ અયોધ્યા બીજું આબમાંથી ઉતારું મારા રામને વનવાસથી જેથી તારો ભરતજી ભલે ને ગાદીએ આવે પણ વનનો દે મારા એ રામ નહીં કઈ કઈ ના પાડો ને કા હા પાડો બસ રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય ઓર બચન ન જાય કેમ ભૂલી જાઓ છો કા હા પાડો કા ના પાડો એક શક્તિનું દર્શન કરે હું દશરથે ત્યારે કઈ કઈ માની નહીં ડરી નહીં અને હવે જે કાકલુતી કરે ને એમાં ભલભલી સ્ત્રી ગળી જાય સાહેબ શું કીધું ખબર કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગ રામ મહારાજા દશરથ એમ કે તો હું તારા પગમાં પડી જાઉં કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગ કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગ કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગ રે અને કે તો ભિખારી બનીને ભિક્ષા માગુ વનનો દે મારા એ રામ તોય બાઈ ડગી નથી એને કીધું કા હા પાડો અને કા ના પાડો અને વનવાસ જવાની તૈયારી કરી તારે રામ વનમાં જાતા પહેલા કૌશલ્યાને પગે લાગે એટલે માં આંખમાં આંસુ જોવે છે આંસુ જોવે છે એટલે રામને કઈ કઈ ને ભાઈ કૌશલ્યાને કહે છે કે માં કેમ રડો છો હું વનમાં જામ એમ તો કે ના ના એનું રોવું નથી કે તો તું વનમાં ગયા પછી મોહાડ માંથી ભરત આવશે ને એનું રોવું મને અટાણે છે શરૂ થઈ ગયું છે બાપ એને જે આઘાત લાગશે ભરતને હે રામ નીકળી ગયા પગે લાગી લક્ષ્મણ કે મારે આવું તો કે માતાજીને રજા લઈ આવો અને સુમિત્રામાની રજા લેવા ગયા તારે એટલું કીધું કે જહા રામ તહગવદ નિવાસા હે લક્ષ્મણ રામ હોય ને અયોધ્યા હોય મારી રજા લેવાની હોય જ નહીં તારે માની રજા લઈએ એવો કે મહત્વની રજા લેવાની બાકી આના ઉપાસક ચારણો છે સમજી લેજો શક્તિના ઉપાસક ઉર્મિલાને ઓરડે જઈને લક્ષ્મણે કીધું કે ભગવાન રામને હારે વનમાં જાઉં છું ઉર્મિલાએ સહજ એમ કીધું હારું કર્યું નકર હું જવાની હતી એમ નહીતર હું જાત અને આવીને કીધું કે હું રજા લઈ આવ્યો ઉર્મિલાની અને રામ વનમાં જાય છે કવિ દાદની કવિતા સાંભળજો સાહેબ આજે આપણે એમ કહી દીવો રામ કરો ફલાણા બાઈ માંથી રામ વયો ગયો પણ જીવતો જાગતો રામ અયોધ્યાની નગરીમાંથી હાલ્યો છે તારે કેટલી કરુણા છે કે ધ્રુજી રે ધરણી ને મેલાય ને ધ્રુષકારે રામ વનમાં ગયા એમાં ધરણી ધ્રુજી ગઈ સાહેબ ધ્રુષકા મઢી મૂકવા અને પછી રોયા જો ન મરસિયાના રામ અયોધ્યા રામ ને બોલાવા એ ધ્રુષકા રોયા છે કાંઈ મરસ્યાના રાગ અને નીકળી ગયા રામ વનમાં પાછળથી ભરત આવ્યા
ટૂંકમાં ભરતે કૈકેયીને બહુ કીધું. રામાયણના પાઠ કર્યા છે ને ખબર છે કે માં, હું તારા પેટમાં હતો ને તું મરી કેમ ન ગઈ? મારા રામને વનવાસ, મારા પિતાનું મૃત્યુ, ઘણું બોલ્યો, ઘણું બોલ્યો. ત્યાં સુધી કૈકેયીને અસર નથી. અયોધ્યાએ ફિટકાર દે છે, ઋષિ પત્નીઓ કે છે, બ્રાહ્મણ પત્નીઓ કે છે, ત્યાં સુધી જરાય ડરી નથી. પણ ભરતે એમ કીધું ને કે આજથી હું તને માં નહીં કહું, તઈ ઢીગલો થઈ ગઈ છે. આ માં શબ્દ છે સાહેબ, બેહી ગઈ સાહેબ. મોરારી બાપુ એક દી બોલ્યા હતા કે મને કે ભાઈ 14 વર્ષ વનમાં રામ ગયા અને ઈ અયોધ્યામાં ઈ બધા વિરોધની વચ્ચે જીવવું, ઈ કેમ બેઠી છે? કેમ બેઠી? તો કે નખથી ધરતી ખોતરતું ખોરતું કોક નિમાણું માણા ન બેઠું હોય એમ 14 વર્ષ સુધી બેઠી છે સાહેબ. અને 14 વર્ષનો વનવાસ પૂરો થાય પેલાની એક ઘટના, દાદુભાઈની કવિતા મારે પૂજ્ય દેવલમાં અને માતાજીને સંભળા બેઠા ને માતા. હા, આમાં 12 વર્ષના વાણા વાયા છે. પંચવટીમાં ભગવાન સુતા છે, લક્ષ્મણ પેરા ભરે છે, રામ 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 કરે છે. પરિક્રમા પૂરી થાય, રામ પરિક્રમા પૂરી થાય એટલે રામ અને સીતાજી બહાર નીકળે છે. દાદુભાઈ તો એમ બોલ્યા છે કે સીતાજીનું ખોલિયું રામના પગમાં મૂકી અને 9 લાખ લોબડિયારીના રૂપમાં નીકળે છે જગદંબા જાનકીજી સાહેબ, પરમ્બાના રૂપમાં, જગદંબાના રૂપમાં. અને પ્રશ્ન કરે છે લક્ષ્મણને, કેમ સૂતા નથી તમે? નિંદર નથી આવતી તમને? આજે કીધું હું સુમિત્રા બની જાઉં ત્યારે લક્ષ્મણ બોલ્યા છે કે માં, મને નિંદર નથી આવતી એનું એક જ કારણ છે કે 12 વર્ષથી માંડી એ સપનું જેનું માથે મારી માથે ફરી રહ્યું છે ચક્રાવે. એક સપનું નહીં માં, એક સપનું 1000 સપનાના સ્વરૂપ ધારી મારી બાજુ ચક્રાવા મારે છે. 12 વર્ષથી એક સપનું મારી માથે ચક્રાવા મારી રહ્યું છે માં. એક નહીં 1000 સપનાના સ્વરૂપ ધારી ઉર્મિલા મને ટકોરા મારે. જોજો હુતાની લક્ષ્મણ, જોજો નિંદર કરતા નહીં. અને એ વનવાસ પૂરો કરી તારે અયોધ્યામાં પાછા પધારે છે. તુલસીદાસજીના શબ્દોમાં કહું તો એ બધાને એમ થયું કે અમને મળ્યા રામ, અમને મળ્યા રામ, અમને મળ્યા રામ. સીધા કૈકેયીના કોભવનમાં જાય છે. પગે લાગીને કે છે માં, ભગત બાપુના શબ્દોમાં કહીએ તો તારો છે પ્રતાપ, વનમાં મને વસ્તુ લાદી સાત, જનની આ તારો છે પ્રતાપ. અને રામકિંકરજી એમ બોલે છે કે કૈકેયી રામને જોઈ જે આહુડા પી ગઈ હતી એ આજ વ્યક્ત કર્યા છે. શ્રાવણ ને ભાદરવો જાય એમ આહુડા મેના જાય. મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો પ્રાણ આવ્યો. અને રામ એમ કહે છે, માં મારી પાસે કંઈક માગી લ્યો. મને જે લીલા કરવી હતી એમાં તમે જે મદદ કરી છે એના કંઈક એના બદલામાં મારી પાસે કંઈક માગો. કઈ શું કીધું ખબર? કે આ મારા માગવાથી હોનારો હરજાણી, હજી મને તો માગવાનું કે છે કે નહીં માં, કંઈક માગો. કે રામ માગીશ નહીં પણ માગવાનું પર્યાણ કરીશ તો ધરતીના છેડા છૂટી જાય દિગપાલોના હાથમાંથી. હો કે ભલે છૂટી જાય, ભલે ધરતી રહાતાળ જાય, માગી લે માં મારી પાસે. હવે સાંભળજો, ચારણો જેના ઉપાસક છે, ચારણો જેનું શરણ લીધું છે, એ અક્ષરની વાત આવે છે કે રામ આંસુ સાથે બોલે કૈકેયી, મને બહુ આગ્રહ કરતો ભાગવાનો તો ભરતને બોલાવીને એમ કે મને માં કે બસ, મને માં કે એમ કે મને એમ કહીને વયો ગયો કે હું તને માં નહીં કહું તેદીનો મારો જીવ મૂંઝાય છે રામ. અને ભરતને બોલાવી અને રાઘવ એમ કહે છે કે માં કે બેટા. અને માં કીધું અને ટાઢકથી કહીને ઈ જગદંબા, ઈ ભગવતી, ઈ માં, એનું શરણ આપણે લીધું છે. પછી રૂપ ગમે હોય, પીઠણનું હોય, મોગલનું હોય, ચામુંડાનું હોય.